નમસ્કાર. અહીં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. કે આજ રામનવમીનો પવિત્ર તહેવાર છે, એટલે રામાયણ વિશે વાત કરીશ. કે રામાયણનું કોઈ પણ પાનું ખોલી લો તો એની અંદર સમર્પણની વાત જોવા મળશે. કોઈ પણ પાનું તમે ખોલો કે એક આદર્શ પતિ કેવો હોય, એક આદર્શ પત્ની કેવી હોય, એક આદર્શ ભાઈ કેવો હોય, આનું ઉદાહરણ તમને જોવા મળે. પણ હું આજ જે વાત કરવાનો છું એ માતા કૈકેયીના સમર્પણની વાત કરવાનો છું. કે હજારો વર્ષ પહેલા એકવાર દેવો અને દાનવોનું યુદ્ધ થયું અને યુદ્ધમાં દાનવો દેવોને હરાવી શકે એમ હતા. દેવોનો પરાજય થાય એમ હતો. એટલે દેવોનો રાજા ઇન્દ્ર એણે કીધું કે બે દેવતાઓ જાઓ અને પૃથ્વી ઉપર રાજા દશરથ રાજ કરે છે, જો ઈ યુદ્ધમાં આપણી સહાયતા કરે સૈન્ય સહિત તો આપણો જરૂર વિજય થાય. તો બે દેવતાઓ આવ્યા અયોધ્યામાં. રાજા દશરથ જ્યાં દરબાર ખીચો ખીચ ભરેલો ત્યાં આવ્યા ને ત્યાં આવીને કીધું, મહારાજ દાનવોએ અમારી પર યુદ્ધની ચડાઈ કરી છે અને યુદ્ધ અમે હારી જઈએ એમ છીએ. યુદ્ધમાં જો એ જીતી જશે તો અમને બંદી બનાવી લેશે અને અલગ અલગ ત્રાસ આપશે. જો તમે સહાયતા કરો સૈન્ય સહિત અમારો વિજય જરૂર થાય. અને દેવતાઓ આ આભાર ક્યારેય નહીં ભૂલે. ત્યારે દશરથ રાજાએ એ વાત માન્ય કરી અને દશરથ રાજા સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે સૈન્ય સહિત સજ્જ થયા ત્યારે કૈકેયી રાણી હતા, એણે કીધું હું પણ સાથે આવું. કે દેવી તમે પણ? તો કે હા, હું યુદ્ધમાં આવી અને તમારી ઢાલ બનીને રહીશ અને યુદ્ધ ચાલુ છું. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. રાજા દશરથજી પણ ત્યાં ગયા અને યુદ્ધમાં એટલું જોરદાર પ્રદર્શન થયું કે દેવતાઓનો વિજય થયો. પણ યુદ્ધ વચ્ચે એવું બન્યું કે જે રાજા દશરથ હતા, યુદ્ધ વખતે એના રથનું પૈડું ત્યાં જે ખીલો હોય એ નીકળી ગયો અને કૈકેયી રાણી છે એનું ધ્યાન ગયું અને એ ખીલાની જગ્યાએ એની આંગળી નાખી દે છે. પણ જ્યારે એ આંગળી નાખે ને ત્યાં લોહીની પિચકારી ઉડે છે અને આંગળીના કૂસા નીકળી જાય છે. દશરથ રાજાનું ત્યાં ધ્યાન જાય છે. દશરથ રાજા રથ સાઈડમાં રાખી અને કહે છે, વાહ કૈકેયી વાહ, તું એક ક્ષત્રાયણી છો અને તે આવું કામ કર્યું છે, એટલા માટે જે તું માગે એ તને બે વરદાન આપી દઉં. તે કૈકેયી રાણી ના પાડે છે. તે કે નહીં, બે વરદાન તું માગે એ આપું. એટલે કૈકેયી રાણી એ વખતે કહે છે કે હું સમય આવે માગીશ. અને કથા તમે જાણો છો કે સમય જતા દશરથ રાજાને 4 પુત્રનો જન્મ થયો, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પણ રામ કૈકેયી માતાને બહુ વાલા હતા. રોજનો રાજા દશરથ અને કૈકેયી માતાનો એવો નિયમ કે જ્યારે બપોર પડે ને ત્યારે જમવા રામની સાથે બેસવાનું. રામને રાઘવ કહીને બોલાવતા. દરરોજનો એવો નિયમ. એકવાર એવું બને છે કે બપોરનો સમય થયો, જમવાની તૈયારી થઈ ગઈ અને આસન પથરાઈ ગયા. રાજા દશરથજી ત્યાં આવી ગયા આસન ઉપર, કૈકેયી રાણી ત્યાં આવી ગયા, પણ રામ ક્યાંય દેખાતા નથી. એટલે રાજા દશરથે કીધું કે રાઘવ ક્યાં છે, બોલાઈ આવો. બે સૈનિકો જાય છે, રાજા રામ ક્યાંય દેખાતા નથી. પણ અયોધ્યાના ઝાપે રામ ગેલી દડો રમે છે. એ સમયે એને બોલાવે છે કે રાજા દશરથ આપને બોલાવે છે. કે નહીં, મારો દાવ છે, હું નહીં જાઉં. 2-3 વાર સૈનિકો બોલાવા જાય છે પણ રામ આવતા નથી. એ સમયે દશરથ રાજા કહે છે, કૈકેયી તમે જાઓ. કૈકેયીને રાજા રામ બહુ જ વાલા હતા. કૈકેયી ઈ રાણી હતી કે જે નીકળે ને તો શાર તો જાજમ પાથરી દેવામાં આવે અને પવન નાખવા માટે 22 દાસીઓ હતી. પણ જ્યારે રામ ભગવાનને લેવા જાય છે ને ત્યારે ઉઘાડા પગે ચપ્પલ વિના દોડે છે કે રાઘવ કરીને. જ્યારે કૈકેયી માતા દોડે છે, ઝાપે જાય ને ત્યાં રામ જોઈ જાય છે કે આ તો માં આવે છે. રામ સામા દોડે છે ને મા દીકરાનું મિલન થાય છે. ત્યારે કહે છે કે બેટા દશરથ રાજા તારી રાહ જોવે છે, હાલ જમવા. કે માં મારો દાવ છે, હું નહીં જમવા આવું. કે બેટા કેમ? કે મારો દાવ છે, મિત્રો પછી મારી હારે રમે નહીં, એટલે હું દાવ દઈને આવીશ. કે બેટા હઠ આવી ન કરાય, તું આવીશ પછી જ જમવા જઈશ. ત્યારે રામ ભગવાન કહે છે, જો તમે એવું કહેતા હો ને માં, તો 2 વચન આપો
પછી કે હું આવું જમવા. ત્યારે કઈ માતા કે એમાં બેટા વચન લેવાનું હોય? મા પાસે વચન દીકરાને લેવાય? તું કે ઈ આપી દઉં, તું કે તો મારો પ્રાણ આપી દઉં. ત્યારે રામ ભગવાન કહે છે કે માં, પ્રાણ આપવો તો બહુ હેલો છે. પ્રાણ તો કોઈ પણ આપી શકે માં, પણ હું જે વચન માંગવાનો છું ને, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી લોકો તને કલંકી ની કહીને બોલાવશે. આવા વચન છે, બોલ આપી શકીશ? ત્યારે માએ કીધું કે બેટા, જો તારું કામ પૂર્ણ થતું હોય ને તો હું ઈ વચન લેવા પણ તૈયાર છું. અને પછી રામ ભગવાન કહે છે કે પહેલું વચન ઈ કે જ્યારે અયોધ્યાના લોકો ઝૂમતા હોય, નાચતા હોય અને અયોધ્યામાં રંગોળી પુરાયેલી હોય અને જ્યારે મને મારા પિતા જ્યારે રાજ્યાભિષેક કરવાના હોય મારો, ઈ સમયે તારે જે 2 વરદાન માગવાના છે ને માં, એમાં ઈ માગવાનું છે કે પહેલું વરદાન ઈ કે રાજા રામ નહીં બને પણ ભરત બનશે. ઈ સમયે કઈ માતાને એવું થાય છે કે કદાચ રામને ભરત ઉપર બહુ વધારે પ્રેમ છે, એટલા માટે એને રાજ કરવાનું કહે છે. વાંધો નહીં કે હું માગી લઈશ. બીજું ઈ માં કે મને 14 વર્ષનો વનવાસ. જ્યારે 14 વર્ષનો વનવાસ કીધું ને તો કઈ માતાએ હૃદય ઉપર પાણો મૂકી દીધો, કારણ કે રામ એને અતિશય વાલા. પણ છતાં જ્યારે એ સમય આવે ને ત્યારે કઈ માતા આ વરદાન માગે છે. ખરેખર જ્યારે તમારી કીર્તિ વધવાની હોય ને ઈ સમયે તમે કોઈ કામ કરો ને એ તો બહુ હેલું છે, પણ એ એવું કામ કરવાનું હોય કે એ કામ તમને ગમતું ન હોય, છતાં તમને કલંકિત થઈ જાય એમ હોય, છતાં પણ માતા કઈ આ કામ કર્યું છે. એટલા માટે આ કઈ માતાનું આટલું સમર્પણ હતું. એટલે રામાયણના કોઈ પણ પાને જોઈજો આ સમર્પણની વાત છે. થેન્ક યુ, આભાર.